આજે આપણે એક ખાણ માફિયાઓ ગુજરાતમાં કેવા છે અને કેટલા મોટા પ્રમાણમાં ચોરી કરી રહ્યા છે એના ઉપર વાત કરી છે। કારણ કે પોરબંદરમાં જે ગેરકાયદેસર ખાણો ચાલે છે એમાંથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે। વર્ષે 5,000 કરોડ રૂપિયાનું આ રીતે સરકારને નુકસાન જઈ રહ્યું છે। સરકારને એટલે પબ્લિકને, કારણ કે પબ્લિકની પ્રોપર્ટી ની એમાં લૂંટ ચાલી રહી છે અને એટલા માટે એ તમામ જે ખાણો છે 400 થી 500 જેટલી ખાણ છે એ તમામ બંધ કરાવી તેવી જોઈએ એવું વારંવાર માગણી થતી આવી છે અને આજે પણ કેટલીક ખાણો બંધ કરવાના આદેશ આપ્યા છે। એ આદેશ જે અપાયા છે એમાં જે ઘણા બધા લોકો લડતા રહ્યા છે અત્યાર સુધી ખાણો બંધ કરાવવા માટે, કારણ કે ત્યાં મોટા પ્રમાણમાં કરપ્શન ચાલે છે। મોટા પ્રમાણમાં પોરબંદરના જે લાઇમસ્ટોન છે એમાં, અને એટલા માટે આજે એની વાત કરવી છે કે ખરેખર ખાણ માફિયા શું છે, પોરબંદરમાં કઈ રીતે કામ કરી રહ્યા છે એની આખી જ વાત કરવી છે। અને એ માટેના ઘણા બધા આપણે ફોટોગ્રાફ્સ અને પુરાવાઓ જે સરકારના આદેશો થયેલા છે એ બધી જ વિગતો એક પછી એક આપણે મૂકતા જઈશું। મિયાણીથી માધવપુર, એટલે કે મિયાણી એટલે પોરબંદરની બાજુમાં જ આવેલું મિયાણી છે કે મિયાણી એક મંદિર તરીકે પણ ત્યાં જાણીતું છે। ત્યાંથી માધવપુર એટલે કે કૃષ્ણની જે ભૂમિ છે ત્યાં સુધી, સુદામાની ભૂમિ, જન્મભૂમિ પોરબંદર અને કૃષ્ણની લગ્ન ભૂમિ માધવપુર સુધીના લગભગ 150 કિલોમીટરના દરિયા કિનારે આ પ્રકારની ચોરી થઈ રહી છે। લાઇમસ્ટોન આવેલા છે એના પરથી એમાંથી કાઢી નાખવામાં, લાઇમસ્ટોન કાઢી લેવામાં આવે છે સરકારી જમીન ઉપર, ગૌચર જમીન ઉપર, પડતર જમીન ઉપર અને નદીઓના જે કાંઠા છે એ કાંઠા વિસ્તારોમાંથી પણ આ રીતે કાઢી લેવામાં આવે છે। સમુદ્ર કાંઠેથી પણ મોટા પ્રમાણમાં ખાણો દ્વારા આ પ્રકારની પથ્થરો કાઢીને એને વેચી મારવામાં આવી રહ્યા છે। આજકાલનું નથી ચાલતું, ઘણા સમયથી ચાલે છે, વારંવાર ચાલતું રહ્યું છે અને વારંવાર ફરિયાદો પણ થતી રહી છે અને લગભગ 30 વર્ષથી આ મોટા પ્રમાણમાં ત્યાં સ્કેમ ચાલી રહ્યા છે, કૌભાંડો ચાલી રહ્યા છે। પોલીસ વારંવાર એની માગણી પણ કરે છે અને સરકારને પણ ફરિયાદ થઈ હતી કે આ જે 150 કિલોમીટરનો જે વિસ્તાર છે, દરિયાકાંઠાનો વિસ્તાર, એમાં રાજનેતાઓ, તલાટી, ગામના તલાટી, સરપંચ, ગામના સરપંચ, પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યોને એના હોદ્દેદારો કેટલાક, પોલીસ સાથે મળીને આ બધું જ આખું એક રેકેટ ચાલી રહ્યું છે ત્યાં ઘણા બધા ગામમાં, દરિયાકાંઠાના ઘણા બધા જોઈ રહ્યા છે આપણે કે જે પોરબંદરમાં જ્યાં આ દરિયાકાંઠે કુદરતી સંપત્તિની જે લૂંટ ચાલી રહી છે એનો એક નકશો હતો એ, અને ત્યાંના અખબારોમાં જે સમાચારો છપાતા રહે છે એના સંદર્ભમાં છે પોરબંદર પોસ્ટ। તો આવી લગભગ 300 થી 400 જેટલી ખાણો તો હોવાનો ફરિયાદો થઈ છે અને એની આસપાસના જે બધા વિસ્તારો છે, દરિયાકાંઠાની અંદરના વિસ્તારો, એ બધી થઈને લગભગ 500 જેવી આવી ગેરકાયદેસર ખાણો ચાલી રહી છે। જોકે મંજૂરી સરકારે આપી હોય કુલ બધી થઈને પોરબંદર જિલ્લામાં એ લગભગ 95 જેટલી લીઝ આપેલી છે અને એમાંય 55 જેટલી ખાણો જે છે એ લાઇમસ્ટોન અને એના માટેની છે લાઇમસ્ટોન કાઢવા માટેના કે જે ઘરમાં ચણતર માટે વપરાતો હોય એ પથ્થર એમાંથી કાઢવામાં આવે છે મોટા ભાગે। આ અંગે જે પોલીસને એક ફરિયાદ થઈ હતી કે 1,35,000 બાંધેલો હપ્તો ત્યાં ચૂકવવામાં આવતો હતો અને એક ખાણનો એક હપ્તો છે 1,35,000 અને મહિને 3 કરોડ રૂપિયાનો હપ્તો આ બધા જ લોકો લઈ જતા હતા। બધા તો નથી શકાય પણ જે એની સાથે જોડાયેલા હતા, ગેંગ સાથે જોડાયેલા એવા લોકો લઈ જતા હતા કેટલાક લોકો। મહેસૂલ વિભાગના અગ્ર સચિવ મનોજકુમાર દાસે પોરબંદરના પ્રફુલ દત્તાણીએ ફરિયાદ કરી હતી કે આ બધી જ પ્રકારની ત્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટ છે પ્રફુલ દત્તાણી, એમણે ફરિયાદ કરી હતી કે આ જે કંઈ થઈ રહ્યું છે એની તપાસ થવી જોઈએ અને ત્યાં હપ્તાખોરી જે ચાલી રહી છે બંધ થવી જોઈએ। એના સંદર્ભમાં આજે કંઈક થોડાક અંશે આજે કેટલીક ખાણો બંધ કરાવી છે પોલીસ દ્વારા। 2022માં કોંગ્રેસે પણ આરોપ મૂક્યો હતો કે જિલ્લા કલેક્ટરને લેખિતમાં કહ્યું હતું
કે જિલ્લામાં લગભગ 400 જેટલી ખાણો છે. 2022માં એમણે વાત કરી હતી અને મહિને 100 કરોડનો પથ્થર ચોરી કરવામાં આવે છે, રોયલ્ટીની ચોરી કરવામાં આવે છે, પથ્થરની ચોરી કરવામાં આવે છે. મતલબ કે વર્ષે 1200 કરોડ રૂપિયાનું અહીંયા પથ્થરનું કૌભાંડ ચાલી રહ્યું છે. વર્ષે 1200 કરોડ રૂપિયાનું કોંગ્રેસના આરોપ પ્રમાણે. એ પ્રમાણે જો ગણીએ તો 5 વર્ષે 5000 કરોડથી લઈને 6000 કરોડ સુધીનો એ કૌભાંડ થાય છે. આ મોટી રકમ છે. મોટા પ્રમાણમાં આ લૂંટ ચાલી છે. 10 વર્ષનું આપણે ગણતરી કરીએ તો 10,000 કરોડ રૂપિયા અહીંયા માત્ર પથ્થરોમાંથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. પથ્થરો કાઢી લેવામાં આવી રહ્યા છે. એ તો ઠીક છે, પરંતુ અહીંયા જે પથ્થરો કાઢવા માટે જે સાધનો વપરાય છે, મશીનરી વપરાય છે, એ વીજળીથી ચાલતા સાધનોથી પથ્થરોને કાપવામાં આવે છે અને એ સાધનો જે છે એનું વીજ કનેક્શન પણ ગેરકાયદેસર લઈ લેવામાં આવે છે. ત્યાંથી પસાર થતી જે હાઈ વોલ્ટેજ લાઈનો હોય એમાંથી કનેક્શન લઈ લેવામાં આવે છે. આવું તો ત્યાં કરોડો રૂપિયાની વીજ ચોરી પણ થાય છે આ બધી ચરખડીઓમાં. રેતી માફિયાઓની તો આપણે વાત જ નથી કરતા. રેતી માફિયાઓ પણ એટલા જ મોટા પ્રમાણમાં અહીંયા દરિયાકાંઠેથી લઈને નદીમાંથી પણ રેતી ચોરી કરતા હોવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. આવું આજકાલથી નથી થતું, છેલ્લા 30 વર્ષથી થઈ રહ્યું છે. અને એટલા માટે આજે આ ચિંતા ઉભી થઈ છે કે પોરબંદરમાં જે ખાણોમાં ચોરી થઈ રહી છે એ જે પોલીસ અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે એ સારી બાબત છે. અને કચ્છમાં પણ આપણે જોયું છે કે કચ્છમાં અગાઉ જે જાહેર હરાજી થઈ હતી 2018માં, તો એમાં 16,000 કરોડની આવક થવાની હતી. લાઇમસ્ટોનની જે અલગ અલગ 3 સાઇટ જે નક્કી કરી હતી એમાંથી 3 બ્લોક અલગ અલગ નક્કી કર્યા હતા. એમાંથી સરકારને 16,201 કરોડ રૂપિયાની આવકની ધારણા થવાની સરકારે ત્યારે અંદાજ મૂક્યો હતો. તો જો કચ્છમાં આટલા મોટા પ્રમાણમાં 16,000 કરોડ રૂપિયાનું એમાંથી આવક થવાની હોય 3 જ બ્લોકમાંથી, તો આવો તો કેટલા બધા બ્લોક છે પોરબંદરમાં, પોરબંદરની આસપાસ. અને જે સિમેન્ટ બનાવતી ફેક્ટરીમાં ચૂનાના પથ્થરો જાય છે એ વાત તો આખી અલગ જ છે. કારણ કે કરોડો રૂપિયાનું અહીંયા આ રીતનું ચૂનાનો ધંધો ચાલી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ પણ એની સાથે સાથે જોડાયેલું છે. સૌરાષ્ટ્રનો લગભગ 765 કિલોમીટરનો દરિયાકાંઠો છે. સૌરાષ્ટ્ર વિસ્તારનો આપણે ગણીએ તો દ્વારકા, પોરબંદર, સોમનાથ, જુનાગઢ, ભાવનગર અને અમરેલી, આ જો આપણે ગણીએ તો આટલા મોટા પ્રમાણમાં 765 કિલોમીટરનો દરિયાકાંઠો છે. એમાંથી લગભગ 500 કિલોમીટર વિસ્તાર એવો છે કે જ્યાં લાઇમસ્ટોન આવેલો છે આ જિલ્લાઓમાં. અને જમીનમાંથી 10 થી 30 કિલોમીટર ઊંડાઈ સુધી, 10 થી 30 મીટરના ઊંડાઈ સુધી આ ખાણો ખોદવામાં આવે છે. ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં ઘણા રાજકીય નેતાઓની સંડોવણીમાં બહાર આવી હતી. અબજો રૂપિયાના ખનીજ ચોરીના ગોટાળાઓ બહાર આવ્યા હતા. એનો કોઈ હિસાબ માંડી ન શકાય આ ખાણના, આ જે ખાણ ગેરકાયદેસર ખાણો ચાલી રહી છે એના લોકેશન સાથેની આ તસવીરો આપણે જોઈ રહ્યા છીએ. ગૂગલ લોકેશન જે બતાવે છે, ગૂગલ મેપનું લોકેશન અક્ષાંશ રેખાંશના આધાર ઉપર આપણે નીચે વાંચી રહ્યા છીએ. એના આધાર ઉપર આ તસવીરો આપણે જોઈ રહ્યા છીએ. આ કેટલીક જે મહત્વની જે લાઇમની ખાણો જે છે, ચૂનાના પથ્થરની ખાણો, એના આ દ્રશ્યો છે. આ રીતે કાઢવામાં આવે છે. ચૂનાના પથ્થરને કાપીને આ રીતે કાપી લેવામાં આવે છે, કાઢવામાં આવે છે. આ નીચે આપણે જોઈ રહી છે એના લોકેશન સાથેની આપણે વિગતો જોઈ રહ્યા છીએ. આ ખનીજ ચોરી કોઈ પણ હિસાબે થવી જ ન જોઈએ આટલા મોટા પ્રમાણમાં, અને એને અટકાવવી એ જરૂરી છે. આજે મોટા એક ખાણમાં કેટલા મોટા પ્રમાણમાં પથ્થરો કાઢવામાં આવી રહ્યા છે આ જોઈ શકીએ છીએ આપણે, આટલા મોટા પ્રમાણમાં. તો આવું કેમ થઈ રહ્યું છે ત્યાં મોટો સવાલ એ આવીને ઉભો રહે છે. 2023ની આપણે જો વાત કરીએ કે ગયા વર્ષની, તો ગયા વર્ષે અહીંયા લગભગ 52 લોકોને સામે ફરિયાદ થઈ હતી આવી ખાણો ચલાવવા માટે, ગેરકાયદેસર ખાણો ચલાવવા માટે. એમાં પોલીસ ફરિયાદ થઈ હતી અને ઘણા બધાની ધરપકડ પણ કરવામાં આવી હતી. 52 આરોપીઓમાંથી મોટાભાગના પકડાઈ પણ ગયા હતા. પરંતુ એમાં મહત્વના કેવા એવા લોકોને જે ખરેખર પકડવા જોઈએ એ નથી પકડવામાં આવતા. એટલા માટે
વારંવાર અહીંયા એવું કહેવામાં આવે છે કે કેટલાક રાજકીય નેતાઓ આની સાથે જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આની સાથે જોડાયેલા છે. અને એ ઉપરાંત પણ પૂર્વ પ્રધાન જે રહી ચૂક્યા છે કૃષિ પ્રધાન બાબુભાઈ બોખીરિયા, એમની કંપની પાસેથી, એની 11 જેટલી કંપનીઓ પાસેથી ખનીજ ચોરીના 130 કરોડની વસૂલાત કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે 130 કરોડની વસૂલાત કરવા માટે સમગ્ર કૌભાંડ 1200 થી 1500 કરોડનું હોવાનો આરોપ ત્યારે કોંગ્રેસે મૂક્યો હતો. કોંગ્રેસના જે નેતા હતા એ હવે જો કે ભાજપ સાથે, પરંતુ આ સરકારના દબાણના કારણે માત્ર 55 કરોડ રૂપિયાની ખનીજ ચોરીના કેસ પોલીસમાં કરવામાં આવ્યો હતો. માત્ર 55 કરોડ. 11 કંપની સામે ખરેખર 150 કરોડની ખનીજ ચોરીની રિકવરીના કેસ અલગ અલગ પ્રકારે કરવામાં આવ્યા હતા, એવો આરોપ કોંગ્રેસે મૂક્યો હતો. ત્યારે એ સમયે મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા. સૌરાષ્ટ્ર કેમિકલ લીઝ વાળી જે જમીન છે એના પણ વિવાદો, તેમાંથી લગભગ 55 કરોડ રૂપિયાની ખનીજ ચોરી બદલ બાબુભાઈ બોખીરિયા સામે પોલીસ કેસ થયો હતો. એ સિવાય 250 કરોડના જે અલગ ખનીજ ચોરી થઈ હતી એ પણ હતી, અને રિકવરીના આદેશો પણ કરવામાં આવ્યા હતા. ડોક્ટર કલ્યાણસિંહ ચંપાવત કે ભાજપ એટલે ભ્રષ્ટાચારનો પર્યાય. ગુજરાતના કુલ બજેટના 1% એટલે કે 3300 કરોડ રૂપિયા પણ જો ભ્રષ્ટાચાર વગર પ્રજા માટે વપરાતા નથી, ઓહો, હું રૂબરૂ આવીને સાબિત કરી બતાવીશ. એ ચેલેન્જ આપી રહ્યા છે સરકારને અને સત્ય ડેને કે હું સાબિત કરી આપીશ. આવો, તમે આવો, સત્ય ડેને બધી વિગતો જણાવો. 100% તમારી વાત લઈશું અમે, એમાં કોઈ સવાલ નથી. આ જે પટ્ટી દેખાય છે લાલ નિશાન કરેલી, એ આખા પટ્ટા ઉપર દરિયાકાંઠે એમાં થાય છે. આવા 2023માં દરોડા પડ્યા પછી કંઈક થોડું થંભી ગયું હતું કે જે ખાણો હતી એને પોતાના ઉત્પાદન ઘટાડી દીધા હતા, ઘણી બધી ખાણો બંધ કરી દીધી હતી આ 400 ખાણોમાંથી. પરંતુ ફરીથી 2024માં અહીંયા આ જ પ્રકારની ચોરી શરૂ થઈ હતી. પ્રાંત અધિકારી સંદીપ જાધવ, અધિક કલેક્ટર મેહુલ જોશી આ ખાણોની ચોરી એ અહીંયા આવ્યા પછી ખાણોની ચોરી વધી ગઈ હોવાનો આરોપ એમના પર મૂકવામાં આવ્યો હતો અને સરકારને પત્રો પણ લખવામાં આવ્યા, સત્તાવાર પત્રો. અને એમાં વિજય રૂપાણીની જયારે સરકાર હતી ત્યારે તો મોટા પ્રમાણમાં એ ચોરી થતી હતી. અત્યારે જે સંદીપ જાધવ જે અહીંયા અધિકારી આવ્યા છે એના પર એવો આરોપ છે કે એના સંબંધીઓ અહીંયા આ જે ચોરી થઈ રહી છે એમની સાથે જોડાયેલા છે, એના સંપર્કો છે. અને જિલ્લા કલેક્ટર જે કેડી લાખાણી છે એની ઉપર પણ આરોપો થઈ રહ્યા છે કે એ આ બધી ગેંગો જે છે, માફિયાઓ જે છે, ખાણ માફિયાઓ એને છાવરી રહ્યા છે, એવો આરોપ પણ મૂકવામાં આવે છે. પ્રજાની સંપત્તિ લૂંટતા આ જે ખાણ માફિયાઓ છે એને બચાવવામાં કલેક્ટર ઉપર આરોપ થાય એટલે બહુ ગંભીર બાબત છે. હમણાં આપણે જોયું છે કે 3 કલેક્ટરો સામે આ જ સરકારે પગલા લીધા છે. 3 કલેક્ટર સામે. હમણાં છેલ્લું ઉદાહરણ જે આપણી પાસે છે સુરતની એક જમીનનું જે સ્કેમ થયું હતું એ કૌભાંડમાં, જમીનના કૌભાંડમાં પણ એમની સામે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના કેસમાં સસ્પેન્ડ કર્યા છે અને ગાંધીનગરના કલેક્ટર લાંગા એમને પણ આવા જ કેસમાં, ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો પોરબંદરના કલેક્ટર સામે પગલા ભરવા માટે સરકારમાં રજૂઆતો થઈ છે. ખાણ વિભાગના કમિશનર ધવલ પટેલ અને ત્યાંના કેટલાક જે આગેવાનો છે પોરબંદરના, કે જે વારંવાર વિરોધ કરતા હતા ને એ સ્થાનિક ચૂંટણી પણ લડી ચૂકેલા છે. આ ઉમેદવારની આપણે જે તસવીર જોઈ રહ્યા છીએ એને માર મારવામાં આવ્યો હતો. એ જોઈએ આપણે એની વાત સાંભળી એ શું કહી રહ્યા છે. એના વિશે અમે ધૂમધરેક પાડીને જીપ ખરીદની હારે અમે ગયા અને અમને ભાદરપુર ગયા તો ત્યાં કાંદલના માણસો કીધું કે ભાઈ કીધું મારી નાખો. કાંદલભાઈ કે ધારાસભ્ય કીધું મારી નાખવાનું. એટલે મને સીધા એ લોકો મારવા માંડ્યા
પણ પગમાં ફ્રેક્ચર કરીને બે પગમાં બે હાથમાં અને કીધું કે જીવ તો હવે કંઈ કરો જીવ તો મારી નાખું અને મોબાઈલ જોઈ લેતા ને ભાઈ કીધું કે જીવ તો મારી નાખો ભાઈ કે જવા દેવું હે પણ પાછું મારે વિરોધ કર્યું ધારાસભ્ય વિરોધ કરી બોલ્યા કર્યા તો જીવ તો મારી નાખું કારણ કે ખનીજનો જતો કંદલના માણસોનો ન્યાય હતો અને પછી અમે અહીંથી ફટા આ બાજુ બૈરામાં જવા હતા અને બૈરામાં પણ મોરાણાની બાજુમાં જતો હતો કાના જડેજાનો એટલે એને ખબર પડી કે એટલે મારી પર હુમલો કર્યો ખૂની હુમલો મને માર્યો માલ માર્યો એક જે ચૂંટણી લડેલા ઉમેદવાર હતા એના ઉપર જો આ રીતનો હુમલાઓ થતા હોય તો એ સ્પષ્ટપણે કહે છે કે મારા પર હુમલાઓ થયા, સ્પષ્ટપણે કહી રહ્યા છે. તો આ બધી ઘણી બધી બાબતો છે. ઘેડના બજેટ માધવપુરાથી લઈને ઘણી બધી દરિયાકાંઠો છે. અગાઉ જે આરોપીઓ પકડાય છે એની તસવીર પણ આપણે જોઈ રહ્યા છીએ. માધવપુર, ઘેડ, બળેજ અને માધવપુર વર્તુળ નદી જે છે, ફટાણા અને એ બધા ગામડાઓ જે છે ત્યાં 16 જેટલી ચકરડીઓ પકડાઈ હતી 2024માં. વર્તુળ નદીના ફટાણા ગામથી લઈને એની આસપાસમાં આટલા મોટા પ્રમાણમાં ચકરડીઓ એટલે કે જે પથ્થર કાપવા માટે વપરાતી જે મશીનરી છે એ પકડાઈ હતી. આ જોઈ રહ્યા છે પથ્થર કાપવા માટેની મશીનરી આવ્યા મોટા પ્રમાણમાં ત્યાં પકડાઈ હતી. 2021માં પણ આવી જ 140 ખાણ પથ્થર વહન કરનારા પકડાયા હતા. 140 જેટલા ગુનાઓ પણ નોંધાયા હતા. આટલા મોટા પ્રમાણમાં નોંધાયા હતા. અને ત્યારે પણ ચૂનાના પથ્થરોની જે લીઝ હતી એ 96 હતી. એટલે નાની મોટી લીઝ થઈને લગભગ 96 લીઝ હતી. બીજી બંધ કરી દેવામાં આવી હતી આ બધા દરોડા અને બધા જે થયું એના કારણે. અને 409 લીઝ ખાણ મકાનના પથ્થરની પણ એક લીઝ એમાં હતી. અને એમાં ઘણો બધો દંડ પણ થયો હતો આટલા મોટો પકડાયા પછી પણ. ભરૂચના ઝઘડિયામાં જુઓ ત્યાં પણ એટલા સ્કેમ ચાલી રહ્યા છે. પોરબંદરથી સરકારે વર્ષે 53 કરોડની રોયલ્ટી મળે છે એવું સરકારે વિધાનસભામાં વાત કરી છે કે અમને 53 કરોડની અહીંયા રોયલ્ટી મળે છે. અને ગેરકાયદેસર ખાણો જે 116 કેસ એમાં થયા હતા પોરબંદરમાં અને 2,36,00,000નો દંડ એને કરવામાં આવ્યો હતો. સરકાર એવું પણ કરી છે ત્યાં. અને 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે એવું સરકારનું કહેવું હતું. તો આ બધી ઘણી બધી ચિંતા ઉપજાવે એવી બાબત છે. કારણ કે જે પોરબંદરની દરિયાઈ પટ્ટી જે છે એ ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્ડિંગ, લાઇમ, સ્ટોન ધરાવે છે અને વિશ્વ વિખ્યાત છે ત્યાંનો સ્ટોન જે છે. અને બિલ્ડિંગો બનાવવામાં જે મજબૂત બિલ્ડિંગો બનાવવા માટે વપરાય છે. અને ખાસ કરીને જ્યાં ગરમી વધારે પડતી હોય એવી જગ્યાએ પણ એના પથ્થરોનો ઉપયોગ થતો હોય છે. પોરબંદર સ્ટોન અથવા પોરબંદરી પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં તો એની જબરજસ્ત ડિમાન્ડ પણ છે અલગ અલગ મકાનોમાં વાપરવા માટે. ઇવન અંગ્રેજો પણ અહીંથી જ પથ્થર લઈ જઈને એની જે ભવ્ય બિલ્ડિંગો બનેલી છે એ પોરબંદરના પથ્થરથી બનાવેલી છે અંગ્રેજોએ. તો આટલો સરસ જે પથ્થર છે એ પથ્થર માત્ર આજે પોરબંદર નાનો જિલ્લો છે, એકદમ નાનો જિલ્લો છે ગુજરાતનો, નાનો કહી શકાય, 23 ચોરસ કિલોમીટર જ. અને એમાં આ પથ્થર મળી આવે છે. રાણાનો પથ્થર પણ કહેવામાં આવે છે. અને એના જે સરકારી ખરાબાથી લઈને એના ઉપર જ મોટા ભાગની આ જે ગૌચરની જમીન છે તેના ઉપર ચાલે છે બધું. અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરોમાં મકાનો બનાવવા માટે આ બધું મોકલવામાં આવે છે. અને મોટી વાત તો એ છે કે રંગૂન જેવા અને કરાચીમાં પણ અહીંથી પથ્થર જાય છે, મુંબઈ સુધી જાય છે, મદ્રાસ અને કોચીન અને ઘણા શહેરોમાં આ પોરબંદરી પથ્થર ત્યાં પહોંચે છે. એટલું મજબૂત એ પથ્થર. અને એમાં ખાસ તે છે કે ગરમીને અવરોધ કરવાની એનામાં ક્ષમતા છે અને ટકાઉપણું વધારે છે. બિલ્ડિંગનું ટકાઉપણું વધારે છે. આ જે દસ્તાવેજ છે આપણે સોકોટ નોટિસથી લઈને જે દોર થયા છે એમાંના કેટલાક છે. 2017-18માં કલકત્તા, પાકિસ્તાન, 17-18માં હમણાં જ બાંગ્લાદેશ, રંગૂન અને 32,000 ટન ગુજરાત બહાર અહીંથી પથ્થર મોકલવામાં આવ્યો હતો. 32,000 ટન અહીંથી આ જે જોઈ રહ્યા છે એમાંથી. રાતડી ગામમાં પણ આવું થયું હતું. રાતડી ગામ બાંધકામમાં વપરાતા પથ્થરોની ખાણો પણ આવેલી છે. ત્યાં મોટા પ્રમાણમાં પથ્થર નીકળે છે અને ત્યાં ઘણી વખત દરોડા પણ પડે છે. 20 મે 2024માં બાળેજ, પાતા અને ખાંભોદર ગામમાં પણ તેની તપાસ કરવામાં આવી હતી અને ત્યાં ઘણા બધા ચકરડીઓ મળી આવી હતી. 29 મે 2024માં પણ સરકારી દસ્તાવેજમાં નોંધાયેલી વિગતો પ્રમાણે બળેજ, માધવપુર, વર્તુળ નદીના જે ફટાણા ગામ ને વર્તુળ નદીના કાંઠેનું ફટાણા ગામ ને જે છે
ત્યાંથી 16 ચકરડી પણ મળી આવી હતી. 1 કરોડનો જથ્થો એમાં અલગ અલગ પ્રકારનો પકડાયો હતો. ફેબ્રુઆરી 2023માં વિસાવડા આજે આપણે જે આખી પટ્ટી જોઈ રહ્યા છીએ, પટ્ટીમાં સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ કે અહીંથી એ પટ્ટીમાંથી જે બતાવીએ છીએ ત્યાંથી એ પથ્થર કાઢવામાં આવે છે અને જો આ પથ્થરને ત્યાંથી ચોરી થતી હોય, ભ્રષ્ટાચાર થતો હોય તો એના માટેની રાજ્ય સરકારે એક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એની તપાસ પણ થતી હોય છે. એમણે જે તપાસ કરી હતી થોડા સમય પહેલા, તો એમાં 15 ગેરકાયદેસર ખાણો મળી આવી હતી અને આ ખાણોમાંથી 40 જેટલી પથ્થરો કાપવાના મશીનો મળી આવ્યા હતા. ચકરડી જેને કહેવામાં આવે છે, સ્થાનિક લોકો એને ચકડી કહે છે. 11 ટ્રેક્ટરથી લઈને ઘણી બધા જેસીબીથી, ટ્રકો, ઘણું બધું પકડાયું છે. અને એમાં ગામના સરપંચ ને ખાણના માલિક નાગા ભીમા, માધવપુરના બાલુ ઉર્ફે મામા, પોરબંદરના ભીમજી વેલજી, કોટિયા એભાદાસ, ઓડોદરના હમીર આરસી, કાટવાડના હાજા તથા રાજુ પકડાયા હતા. આ બધા માંથી સરકારે એની અટકાયત કરી હતી, પકડાયા હતા, ધરપકડ કરી હતી. અને પથ્થરના જે ત્યાં દલાલી કરે છે, પથ્થર જે નીકળે છે, એને ઘણા બધા દલાલો છે. એમાં એક દલાલ જે છે બોખીરિયાના રામા ગીયા કેસવાલા, એ પણ ત્યાં પકડાયા હતા એ સમયે. આ આપણે જોઈ રહી છીએ તસવીરો જે ગૂગલ લોકેશન સાથે બતાવી રહી છે. 2 ડિસેમ્બર 2022માં રાતડી અને વિસાવડાની 6 ગેરકાયદેસર ખાણો આ રીતે પકડવામાં આવી. 2022માં બાળેજ ગામે ગેરકાયદેસર ખાણો પકડાઈ હતી. 2022માં કુચડી ગામે પણ આ જ રીતે 3 ખાણો પકડાઈ હતી. 2 વર્ષ પહેલા જ આપણે જોઈએ તો 21માં લગભગ 5 ગેરકાયદેસર ખાણો આ રીતે પકડવામાં આવી હતી. માધુપુર, પછી ઊંટડા, બળેજ, મોયા જેવા ગામો જે છે એમાં પણ 2020માં આ બધી જ ખાણો પકડાઈ હતી અને 11 જેટલી મશીનો, ચકરડીઓ પકડી હતી. 2021માં પણ મિયાણીની ગૌચરની જમીન પર અનેક ખાણો ગેરકાયદેસર રીતે ખાણ અને ખનિજ વિભાગે પકડી હતી. ધંધા બંધ કરવા માંગ થઈ હતી. આ બધા જે ચાલી રહ્યા છે ત્યાર પછી આ બધી કાર્યવાહી કરવામાં આવી હતી. કારણ કે જિલ્લા કલેક્ટરને પોતાના પુરાવા સહિતના યોગ્ય પુરાવાઓ પણ આપવામાં આવ્યા હતા. તો આના માટે ખરેખર જવાબદાર કોણ છે? અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એમાં જે સ્થાનિક લોકો આરોપ મૂકી રહ્યા છે અને સરકારમાં જે રજૂઆતો કરી છે એ પ્રમાણે ત્યાંના કલેક્ટર જે છે એ કેડી લાખાણી જવાબદાર છે. નિવાસી અધિક કલેક્ટર RM રાયજાદા આના માટે પૂરતું ધ્યાન નથી રાખતા. ત્યાંના જીઓલોજી વિભાગના અધિકારીઓ છે, 4 જેટલા અધિકારીઓ, એ પણ આના માટે સૌથી વધારે જવાબદાર છે. પ્રાંત ઓફિસરથી લઈને પ્રાંત SDM પણ એટલા જ એના માટે જવાબદાર છે. આ લૂંટ જે ચાલે છે એ લૂંટના કારણે ઉદ્યોગોને સરકારને મોટી આવક ગુમાવવી પડે છે. કારણ કે એક અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રમાં જે કંઈ ખાણ આધારિત ઉદ્યોગો જે છે, મોરબીમાં માનો કે ટાઇલ્સ ઉદ્યોગ છે, તો એના આધારિત જે ઉદ્યોગ છે ચૂનાના પથ્થરથી લઈને એનું 50,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે દર વર્ષે અને સરકારને એમાંથી મોટી આવક થાય છે. આટલા મોટા પ્રમાણમાં આવક થાય છે. તો આ નાનો ઉદ્યોગ તો નથી જ સૌરાષ્ટ્ર માટે. સૌરાષ્ટ્રમાં બીજા કોઈ મોટા ઉદ્યોગ કહી શકાય એવા નથી. મશીનરી ઉદ્યોગથી લઈને ટાયર, એ બધા જે છે ઉદ્યોગ એ કંઈક અંશે છે, પરંતુ ખાણ ઉદ્યોગ સૌથી મોટામાં મોટો ત્યાંનો ઉદ્યોગ છે. અને એમાં જયારે આ ખાણમાં જે ચોરી થતી હોય છે એ સરકાર માટે મોટી પ્રજાના ખજાનાની લૂંટ થતી હોય એવું એમાં આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ. કારણ કે રોજની લગભગ 1000 જેટલી ટ્રકો આ વ્યવસાય સાથે, ખાણમાંથી પથ્થરો કાઢવા સાથે રોકાયેલી છે. એટલે એટલો મોટો વ્યવસાય છે આ. એમાંથી સરકારને કેટલી બધી આવક થાય છે, લોકોને એમાંથી કેટલી બધી રાહતો થાય છે, બધી જ બાબતો છે. આપણે જોઈએ છીએ કે પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં જે છે આ બધી ઘટનાઓ બની છે. અને 2019માં તો પોરબંદરમાં 501 કરોડ રૂપિયા દંડના વસૂલવાના બાકી હતા. 19માં આજ સુધી એમાંની ઘણી બધી રકમ આજે પણ વસૂલાઈ નથી. અને એટલા માટે આ સરકારને એક ગંભીર પડકારરૂપ છે. ખાણમાંથી પથ્થર કાઢે છે એના કારણે બીજી અસર એવી થાય છે કે દરિયાકાંઠેથી જ્યારે ખાસ કરીને કાઢવામાં આવે છે ત્યારે તો એ દરિયાનું પાણી જે એક દિવાલ બની ગઈ હોય છે એમાં ધીમે ધીમે કરીને એ પાણી જ્યારે ખાણ ખોદવામાં આવે છે ત્યારે 10 થી 30 મીટર સુધી તો એ દરિયાનું પાણી છે જમીનની અંદર
છેક સુધી જતું રહેતું હોય છે અને એ પ્રાકૃતિક રીતે જે પ્રક્રિયા હોય છે એ પણ ખોરવાઈ જતી હોય છે. 10 વર્ષમાં સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો જે છે 10 કિલોમીટરની અંદર સુધી ખારો થઈ ગયો છે. સૌરાષ્ટ્રનો સમગ્ર દરિયાકાંઠો એમાં મહત્વની ભૂમિકા ખાણોની છે. આટલા મોટા પ્રમાણમાં એમાં સૌરાષ્ટ્રમાં 7 લાખ હેક્ટર જમીન એવી છે કે જ્યાં દરિયાના ખારા પાણીની અસર થઈ છે. 7 લાખ હેક્ટર જમીન, 7 લાખ હેક્ટર એટલે બહુ મોટી જમીન છે. ગુજરાતમાં 53 લાખ હેક્ટર જમીન છે, એમાંથી 7 લાખ હેક્ટર એટલે બહુ મોટો ફટકો કહી શકાય, એવું કહી શકીએ આપણે. અને આ ગામ જે અસર થઈ છે, આ ગામોમાં એમાં 534 ગામો છે. એમાં મોટાભાગના તો લાઇમસ્ટોન સાથે જોડાયેલા ગામો છે, એ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. અને 50,000 કુવાઓના પાણી જે છે ભાંભરા થઈ ગયા છે, ખારા થઈ ગયા છે. આટલા મોટા પ્રમાણમાં એની અસર થઈ છે. એમાં જે ચૂનાની ખાણો જે છે એ પણ એટલી જ મહત્વની છે. કારણ કે દરિયા કિનારેથી 10 થી 15 કિલોમીટર સુધી દરિયાનું ખારું પાણી પહોંચી ગયું છે અને દર વર્ષે 1 કિલોમીટર એ રીતે અંદર દરિયાના ખારા પાણી જઈ રહ્યા છે. તો આ અત્યંત એક ગંભીર બાબત છે. એટલા માટે સરકારે હવે ખરેખર પોલીસે જે કેટલીક ખાણો બંધ કરાવી છે, સારી બાબત છે. પ્રફુલ્લ દત્તાણીના કહેવા પ્રમાણે એમણે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે એમણે ગાંધીનગર આવ્યા હતા અને ગાંધીનગરમાં એમણે રજૂઆતો કરી અને ત્યાં પોરબંદરમાં એમણે એવું કહ્યું કે પોરબંદરમાં પોલીસે કેટલાક એક્શન લીધા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ છે પ્રફુલ્લ દત્તાણી કે ત્યાં ખાણો બંધ કરાવી દીધી છે પોલીસે. સારી બાબત છે ખાણો બંધ કરાવી, કારણ કે કમસે કમ હપ્તા જે આટલા મોટા પ્રમાણમાં દર મહિને 3 કરોડ રૂપિયા કોના ખિસ્સામાં જઈ રહ્યા છે, એ સવાલ ઉભો થાય છે. અને એ બંધ કરાવી એ સારી બાબત છે. અને તમામ ખાણો સરકારે બંધ કરાવી દીધું છે, ખાણ અને ખનિજ વિભાગે. અને ત્યાંના જેટલા કલેક્ટર જવાબદાર અત્યાર સુધી રહી ચૂક્યા હોય અને અત્યારના કલેક્ટર કેટલે અંશે જવાબદાર છે, એની સરકારે તપાસ કરીને જે રીતે અગાઉ 3 કલેક્ટરો સામે પગલા ભર્યા છે, એવા જ પગલા આમાં પણ ભરાવા જોઈએ એવી લોકોની માંગણી છે. આજે ગાંધીનગરમાં ઘણી બધી જગ્યાએ એમની રજૂઆતો પણ થઈ છે કે પોરબંદરમાં શું ચાલી રહ્યું છે. તો આજે તો બસ આટલું જ. અને હવે આવા જ કોઈક મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. આજે પણ ઘણા બધા લોકોના ગઈકાલે જે કાર્યક્રમ હતો એના સંદર્ભમાં લોકોના સજેશન પણ આવેલા છે. તમે પણ સજેસ્ટ કરી શકો છો. હમણાં જે રીતે ચંપાવત હમણાં એમણે કહ્યું હતું કે ભાઈ સરકારમાં કઈ રીતે બજેટનો ગેરઉપયોગ થઈ રહ્યો છે, એ સજેશન કર્યું હતું. તો તમે પણ સજેસ્ટ કરી શકો છો. તમને શું નડે છે, પ્રશ્નો શું નડે છે, તમારી પાસે શું ઇન્ફોર્મેશન છે, એ પણ અમને જણાવી શકો છો. અને એમાં તપાસ કરીને જે સત્ય છે એ અમે 100% લેવાનો પ્રયત્ન પણ કરીશું. નમસ્તે.